નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં જામ્યો છે મહાશિવરાત્રીના મેળાનો રંગ। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો જોવા માટે ઉમટ્યા છે। શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના દર્શન કર્યા। ભવનાથ મેળામાં જે રીતે સાધુ સંતો પધારતા હોય છે ત્યારે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો મેળો જામ્યો છે। દેશ વિદેશથી ઉમટી પડ્યા છે લાખો ભક્તો અને મહાશિવરાત્રીને લઈને જે સાધુ સંતો પધાર્યા છે તેમના માટે અત્યારે હાલમાં પોલીસના 3000થી વધુ જવાનો સુરક્ષા માટે ખડે પગે રાખવામાં આવ્યા છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓનું સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને સાથે જ શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો મેળો। જૂનાગઢના ભવનાથ તળેટીમાં જામ્યો મહાશિવરાત્રીનો મેળો, જેની અંદર સાધુ સંતો અત્યારે હાલમાં ઉપસ્થિત થતા ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે। સંતોના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને લોકોને કોઈ અગવડતા ન પડે જેને લઈને પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે। જે રીતે 4 થી 5 જિલ્લામાંથી પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે અને હાલ ડીવાયએસપી સહિતના અધિકારીઓ સતત ભવનાથ વિસ્તારમાં જે પેટ્રોલિંગ કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। આપણી સાથે સીધા ડીવાયએસપી છે તેમની સાથે વાત કરશું। સાહેબ, કેટલો બંદોબસ્ત છે, કઈ રીતનો બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ? 3000 કરતા પણ વધારે અમારો પોલીસ સ્ટાફ છે, રાઉન્ડ ધ ક્લોક 24 કલાક છે બંદોબસ્તમાં તૈનાત છે। જેમાં ખાસ કરીને અમારા 2500 પોલીસ, 2 SRP ની કંપની, 150 કરતા વધારે PSI તે અપર રેન્કના ઓફિસર છે આ બંદોબસ્તમાં છે પોતાની ફરજ બજાવી રહ્યા છે। અને આ ઉપરાંત અમારે 80 કરતા પણ વધારે સીસીટીવી કેમેરા દ્વારા છે સમગ્ર બંદોબસ્તના સર્વેલન્સ રાખવામાં આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે કે એનું આધ્યાત્મિક મહત્વ રહેલું છે, તેવા સંજોગોમાં છે એ લોકોને વધુમાં વધુ મદદરૂપ થઈ શકે આ છે પોલીસ વિભાગ દ્વારા લોકોને કઈ રીતે વધારે સગવડતા ઊભી કરી શકાય તેના માટે સતત પ્રયત્નશીલ છે। સતત સીઆરપી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને લોકોને પણ સીપીઆર આપવામાં આવી રહ્યું છે। કોરોના બાદ જે સરકારશ્રીના જે તાલીમ અંતર્ગત સમગ્ર પોલીસ ટીમ અમારા જીઆરડી હોમગાર્ડથી લઈ પોલીસ જવાન ઓફિસર લેવલે સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવેલી છે અને આ દરમિયાન છે મેળામાં આવી કોઈ તકલીફ ઊભી થાય તો વિના સંકોચે તાત્કાલિક આ સારવાર મળી રહે એના માટે છે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે। અને હું આપના માધ્યમથી તમામ લોકોને, ખાસ કરીને જૂનાગઢના શહેરીજનોને અપીલ કરીશ કે જ્યારે આટલી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય અને મોટી ઉંમરના સિનિયર સિટીઝન પણ ચાલીને આવતા હોય એવા સમયમાં વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગની જગ્યા એટલી નથી, આપ લોકો મહેરબાની કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો ચાલીને આવો, જેથી કરીને અન્ય જે લોકો પગપાળા મેળાનો આનંદ લે છે તેમાં બાધા ઊભી ના થાય। થેન્ક યુ વેરી મચ। તો જે રીતે આ પોલીસની ટીમ છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા ભવનાથનો જે શિવરાત્રી રૂટ છે ત્યાં સતત પેટ્રોલિંગ અને લોકોને કોઈ અગવડતા ન પડે અને સુરક્ષાને ધ્યાને લઈને હાલ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ ભવનાથ। મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બીજા દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલ ભવનાથ વિસ્તારમાં ઉમટી પડ્યા છે અને મહાશિવરાત્રી મેળાનો હાલ રંગ જામ્યો છે। આપણી સાથે શ્રદ્ધાળુઓ છે, આપણે તેમની સાથે વાત કરશું। બેન, ક્યાંથી આવો છો? ચોકીથી। કેવો વાતાવરણ છે, કેવો માહોલ છે? સારામાં સારો છે। અમે મેળામાં બહુ ખૂબ મજા આવી। બધે ફર્યા, બધે વનક્ષેત્ર જમવાનું બધું ચાલુ છે। શું કહેશો, મહાશિવરાત્રીના મેળાને લઈને કેવી અનુભૂતિ થાય? અરે અનુભૂતિ અમને બહુ ખુશ છે અમે બધા। શું કહેશો, કેવી અનુભૂતિ થાય છે સાધુ સંતોના દર્શન કરીને? બહુ આનંદ આવે છે, સારામાં સારું, બહુ વ્યવસ્થિત બધી ગોઠવણી છે, કોઈ જાતનું કોઈ તકલીફ નથી, સારામાં સારી વ્યવસ્થા છે। જે રીતે વ્યવસ્થા પણ સારામાં સારી છે અને શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં હાલ ઉમટી પડ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકો છે તે મન મૂકીને હાલ મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણી રહ્યા છે।
આપણી સાથે શ્રદ્ધાળુઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતનો આ માહોલ છે મેળાનો. આપણે લોકો સાથે પણ વાતચીત કરશું કે હાલ મેળાની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આવી પહોંચ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાશિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે અને મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણતા જોવા મળ્યા છે. અમારા પખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ.